તમે મારી સાડી પહેરવાના છે. મગજ છે ને બેન મરી જાય. 2 દિવસથી ઘરે છે આજે. હવે આવવાનું ધતિંગ કર્યા કરશે. જાદુ પણ હવે આજ પછી છે ને મેં કોઈ ભગવાન ને બહાર નું. સો હે ગાઈસ, સ્વાગત છે તમારું આજના અમારા મસ્ત મજાના વ્લોગ વિડીયોમાં. ને વાગી ગયા છે 5:30. આપણે ઘરે આવી ગયા છે ને છાયા જો અહીંયા ચા મૂકીને ક્યાંક અંદર વહી ગઈ. ખબર નહીં હું કરવા ગઈ ને. અમારે ત્યાં છે ને મિત્રો સવારનો વરસાદ આવે છે ને આગાહી છે ને હજી 31 પેઢી બીજી 3 દિવસની આગાહી છે. તું અહીંયા ચા મૂકીને ક્યાં વહી ગઈ હતી? અંદર ગઈ હતી. રખડ્યા કરે ઘરમાં ને ઘરમાં. અમારું બહુ મોટું ઘર છે ને તે એમાં નખરે. બહુ મોટું ઘર છે મિત્રો અમારું તો. નાનું એવું ઘર છે એમાં ક્યાં મિત્રો નખરવાનું? આને નાનું કહેવાય. આ જો આ હોલ છે, કિચન છે, રૂમ છે, આને નાનું કહેવાય. પેલા એક રૂમમાં રહેતી હતી પતરાવાળીમાં ત્યારે તને મોટી લાગતી હતી. હવે આ ઘર તને નાનું લાગે છે. પાડાવાળી રૂમ. વાહ મિત્રો વાહ, જોયું મિત્રો હજી આને નાનું પડે છે. તો હું આપણે હવે 3 BHK લેવું છે. ના, આ કોઈ બી એકથી મારે નથી થતું. આ 2 BHK છે તો એ સાફ નથી કરી શકતી હરખું ને હવે એને ઘર નાનું પડે. બોલો શું કહેવાનું? આજે છે ને મેં આ વણે નહીં ને આપણા બેડરૂમ નો અવાજ સાફ કરતી હતી. તો હે ને અંદર બધું પાણી ઉકળે છે, ભેજ આવે છે. તો મને ખબર જ નહીં. બધા કપડા મૂકેલા હતા ને તે બધા કપડામાં ભીના થઈ ગયા ને એમાં ફૂગ આવી ગઈ. ફેંકી દીધા મેં બધા. તો અમે ટાઇલ્સ મારી છે અંદર દિવાલમાં ને પછી કબાટ બનાવ્યો છે તો ખબર નહીં તો કેમ ભેજ આવે છે. કઈ ભેજ આવ્યો પછી આખું ખાબે ખાના આખા મેં ખાલી પાણી નાખ્યા. હવે બીજા રૂમમાં છે ને બીજા બેડરૂમમાં મૂકી દઈએ બધા કપડા. જે કપડા આયમ પહેરવાના હોય ને એ આપણા બેડરૂમમાં ને જે બીજા જે ત્યારે પહેરવાના હોય ને એ છે ને બીજા બેડરૂમમાં મૂકી દઈએ કબાટમાં. હવે એમ ન કરવાનું. એક જ કબાટમાં રખાય. મિત્રો આ છે ને આપણે એમ થાય કે આજે નવા કપડા પહેરવા છે એટલે બીજા રૂમમાં લેવા જવાના. તમે મને કીધો ને હું તમને લઈને આપી. એક જ માં રખાય. હવે એકમાં નહીં રાખવાના. તમે મારી સાડી પહેરવાના છે. આ છે ને ઘરે રહીને એટલે એનું મગજ છે ને બેન મરી જાય. 2 દિવસથી ઘરે છે આજે એટલે હવે આવવાનું ધતિંગ કર્યા કરશે. ઓલા કબાટમાંથી કાઢશે, ઓલા કબાટમાં મૂકશે. પછી 2 દિવસ પછી થાકશે ને એટલે કે જા આપણે બધું એક જ કબાટમાં મૂકીએ. એવું તો કામ છે. એવું નહીં. હવે મારી સાડી છે, મારી સાડી ક્યારે પહેરવાની હોય એ પ્રસંગમાં એ ત્યાં ખોટી ત્યાં કબાટમાં પડી રહી છે ને એટલે બધું આ કબાટમાં મૂકી દઉં એટલે બધા મારા જ કપડા બાકીના બેડરૂમના કબાટમાં. તો ચાલો મિત્રો આપણે મસ્ત મજાની ચા પી લઈએ ને આજે સાંજે છાયા હું બનાવશે હું ખબર. હજી તો વરસાદ બંધ થાય ત્યારે આપણે માર્કેટ જઈને કંઈક શાકભાગ લઈ આવીએ. નકર તો આજે રજા ખાવાની કે. અને મારે જવાનું છે દૂધ લાવવાનું છે એટલું બધું કામ છે પણ હવે વરસાદમાં ક્યાં જાઉં? પાણીમાં તાણાઈ ગઈ તો તું અહીંયા ઉભી ઉભી જોયા કરે. જવાની તો જાની. જાઉં છે પણ વરસાદ ચાલુ છે. ધીરો થાય તો જાઉં ને. છત્રી લેકે જાઓ. છાકરી પકડો ગાડી ચાલુ. મારો રેનકોટ પહેરી જા. તમારો રેનકોટ મને થાય થાય જા પહેર જા. અરું ને જાઉં. રેનકોટ ફાટી ન જાય હો. એટલે ફાટી જાય તો નવો લાવવાનું થાય પાછો. રેવા દે ભાઈ, તું રેવા દે. પછી કાલે મેં ઓફિસે કેમ જવા? હા મારું બી લઈ આવતા હાથે હાથે રેનકોટ નવો. હવે થોડાક દિવસ જ વરસાદ આવે પછી બંધ. થોડાક દિવસ નહીં દિવાળી સુધી ના અણુ વાત થઈ. શું કેવું મિત્રો, હજી વરસાદ આવે અત્યારે આવ કરે છે ને વરસાદ પછી છે ને ઈ બંધ જ થઈ જાય હાવ. એવું નહીં કરે તું અણુ વાત થાય. બે નવરાત્રી સુધી ના પછી કોરું કોરું રહે પછી ખાલી ઝાપટા આવે. થોડોક ટાઈમ જ આવે વરસાદ વધારે. આઈ નહીં અને આવતા વખતે આમ આવે. આપણે તારી હાટુ ગાડી લઈ આવે 4 વ્હીલ. ફોરવીલ તો ફોરવીલ ને કાક લેવા જાઉં. એને કાક લેવા જાઉં ભાઈ ફોરવીલ હવે ગોલિંગમાં જવાનું તો ફોરવીલ ક્યાં ફોરવીલમાં જવા દઉં. કામ કરવા જાવ. મિત્રો જાદુ જાદુ મારો જો રેનકોટ ફાઈટો છે ને તો તને ફાડી નાખવાનો છું મેં. મન નહીં થાય. હાલે ન હાલે તને ખબર. હાલ તમને ફટાફટ જઈને આવું. ઓકે બાય. બાય તમારી ગાડી લઈને જવાની. ના તમારી ગાડી જવાની લાગે ને મિત્રો એકદમ જાદુ જેવું. તો ગીત ગામ જાદુ. અહીંયા ટોકીમાં પાણી પડે ને આ ટોકલામાં પાણી પડે ને એટલે પેરવી પડે ટોકી. ક્યાં મૂકી ચાલી આવી? હા તો મારી ગાડી છે ને અહીંયા પાર્કિંગમાં છે ને કાનમાં કંટાળો આવે. તમારી ગાડી બંધ છે ને લઈ જાઓ. આ હા ને બેસમેન્ટથી જો બધા ઉપર ગાડી લઈ જાય આપણે લઈ આવો. હું પણ મૂકી દઉં. બેસમેન્ટમાં પાણી બનાવી દઉં તો શું વાત કરે? તો બધા નીચેથી ઉપર લઈ આવ્યા ગાડી.
તો મિત્રો આગાહી છે જોરદાર, તો બધા છે ને બેસમેન્ટ માંથી ગાડી ઉપર મૂકે છે, તો મેં બી મૂકી આવું કન્ટિન્યુ. ભાગ લઈ આવી? હા પપ ને જાય ના પછી અહીંયા જગ્યા નહીં રહે ઉપર, હું મૂકી આવું. તો મિત્રો કન્ટિન્યુ આટલું બધું દૂધ કઈ પૂર થોડી આવવાનું છે. હું ને આજે નહીં તો બે દિવસ પછી લાવવાનું. તો મિત્રો છાયા મસ્ત મજાનો પફ લઈ આવી છે, ગરમ ગરમ છે. તો હવે પફ ખાઈ લઈએ ખરી જાય ની પેલા. વેફર બેફર, હા 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 ઈવા હમણાં પૈસા આપ્યા છે ને એટલે નવરા કરી મૂકી દે. હવે 10 લીટર માં નવરો ને કઈ ડર નથી ને હવે? હા પેલા પપ ખાઈ લઈએ. તને એક પફમાં થઈ રહે? લાવતે ની પછી મેં તો પછી હાંજે પછી ખાવામાં પછી જવાની. એ જ ને મિત્રો, જયારે બી લે ને ત્યારે બબ્બે બબ્બે પફ લાવે. આ વખતે એક જ જો ગોબરી. તો મિત્રો અમારે ત્યાં છે ને નીચે બેહીને કોઈ કામ થાય જ નહીં. કઈ બી સુધારવું હોય કે ફોલવું હોય તો જો આવજો છે ને સોફા પર બેહીને જ બધું કામ કરવાનું. તમે લોકો બી આ રીતના સોફા પર બેહીને સુધારો ને એવું બધું કરવાનું? કમેન્ટ કરજો જરાક. નીચે કોણ બેહે? આ ઉપર મજા આવે આમ એક પપ પાડીને બેહાય. નીચે અપલા વાળી બેહવું પડે. થોડીક તબિયત રહે ને અમારી છાયાની એટલે તકલીફ પડે ને. હા આજ પણ ઝા થઈ ગયું. હવે હે ને પેલા નવા ટકનો બને એની આ વાઇપર વાળા ને પાણી પડે ને એ વાઇપર હી આઉટ થઈ જાય. એમાં બનાવડાવા છે હવે તો. એવા ચશ્મા ક્યાંક મળતા હોય તો મિત્રો અમને છે ને મેસેજ કરજો કે અહીંયા દુકાને મળે હે ને. અમારે છાયા માટે વાઇફર વાળા ચશ્મા લાવવાના છે. બિચારીને બહુ તકલીફ પડે કે હા ચોમાસામાં બહુ એનું પડે. આ જો થાય ને બિચારીએ છે ને ચા ઘટી લાગે છે. અમે ચા પીધી ને હમણાં અમે થોડીક, એમાં થોડીક એને ઓછી પીડી લાગે છે, એટલે वो बेकी बातें कर रही है. આપણે આઈફોન લેવાનો છે સેકન્ડમાં 15 પ્રો, 87% બેટરી છે, 63,000 રૂપિયા કે છે, યુએસ નો ફોન છે. એ લેવાય કે નહીં કમેન્ટ કરજો. બહારનો ફોન છે ને એટલે બીક લાગે છે. ને હા મારા ફોલોઅર્સ મિત્રોએ કીધું કે ગણપતિને છે ને બહારના દરવાજે ન મુકાય, તો આપણે એને લઈ લઈએ ગણપતિને. મને છે ને એવું પહેલેથી જ ડાઉટ હતો. એક વર્ષ મારા મકાનને છે ને હા મેં મકાન બનાવ્યું ને એને લગભગ 1.5 વર્ષ થયું. 1.5 વર્ષથી અમે બહાર સ્ટેન્ડ મુકાયું હતું, પણ છે ને મેં એ કઈ મૂક્યું જ નહીં. કેમ કે મને છે ને અંદરથી એવું થતું હતું કે ભગવાનને બહાર થોડી મુકાય. પણ પછી છાયાની ખુશી માટે કે આપણે મૂકીએ એટલે મૂકી દીધા. પણ હવે આજ પછી છે ને મેં કોઈ ભગવાનને બહાર ન મૂક્યું. ના એવું નહીં. ગણપતિ બાપા નથી મુકાય પણ હનુમાન દાદાની મૂર્તિ મુકાય તો હનુમાન દાદા મૂકવાના. એવું નહીં, મારું એવું માનવું છે કે ભગવાનને આપણે ઘરની બહાર શું કામ મૂકવાના? કોઈ બી ભગવાન હોય, એટલે મારું મન નહીં માનતું એટલે મારે નહીં મૂકવા. હનુમાન દાદા મુકાય. મેં હે ને એવું વાંચ્યું હતું કે હે ને ગણપતિ બાપા બહાર ન મુકાય પણ હનુમાન દાદા મુકાય. એમ પેપી હે ને પાંચ મુખની હનુમાન દાદાની મૂર્તિ હોય ને એ મુકાય. પણ મારે તો ભગવાનને બહાર મૂકવા જ નહીં. ભગવાનને યાર બધા ઘરમાં મૂકે, બહાર મુકાય આમ નહીં મજા આવે. તમારું મન ના માનતું હોય તો નહીં મૂકવાનું. હવે તો નહીં જ મૂકવા આપણે. મેં એગ્રી છું. તું એગ્રી હોય કે ન હોય, હવે મેં નહીં મૂકવાનું. આનું નહીં મૂકતા. આમ કે અમારે પિક્ચર જોવું ને પાછી ઇન્સ્ટામાં મંડાઈ ગઈ. પિક્ચર જોઉં છું. હવે બિચારી પેલી મુન્ની ખોવાઈ ગઈ. તો મિત્રો મસ્ત મજાનું અમારું મૂવી ચાલે છે બજરંગી ભાઈજાન. ક્યાં છોટા ડન? હા મને મારા છોટા ડન નું ફેવરેટ મૂવી છે. હા બજરંગી ભાઈજાન. બજરંગી ભાઈજાન. પાયલ પૂજા મિત્રો વિડીયોમાં બસ આજે આટલું જ ને. અમારા વિડીયો તમને કેવા લાગે છે જરૂર કમેન્ટ કરજો. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય.